જૂનાગઢમાં વયનિવૃત્ત તથા અધ્યાપન મંદિર અને તાલીમ ભવનના પ્રાધ્યાપકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર જૂનાગઢ ખાતે ગત સાંજના પેપર ચેક સમય બાદ રાજકોટ લુહાણા અધ્યાપન મંદિરના પ્રફુલભાઈ કરગથરા, રાજકોટ ડાયટના સી લેક્ચર લલિતભાઈ પુરોહિત અને પોરબંદર ડાયટના ઉત્સાહી સી લેક્ચરર ડોક્ટર એમ.વી. વેકરિયાને વયનિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો હતો. નિવૃત્ત થતા કર્મચારીઓને સાલ ઉડાડી અને પ્રતિક ભેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જૂનાગઢના ડાયટના પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુ, લાભુભાઈ ચાવડા, પ્રમુખ ગુજરાત રાજ્ય બિલ સરકારી અધ્યાપક, અધ્યાપન મંદિર, અધ્યાપક કર્મચારી સંઘ પ્રવીણચંદ્ર જાની સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કર્મચારી ભાઈઓ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદાય લેતા કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી. રાજેન્દ્ર કુમાવત સાથે CN24 ન્યૂઝ જૂનાગઢ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.